સત્તા સંભાળતી વખતે ભારતના અન્ય કોઈ રાજાને વારસામાં મહારાજ પ્રતાપસિંહરાવ ગાયકવાડ જેટલી સંપત્તિ મળી ન હતી। તે સમયે બરોડા દેશની બીજી સૌથી અમીર રિયાસત હતી અને તેની ગણના સૌથી શક્તિશાળી રિયાસતોમાં થતી। પરંતુ થોડા જ વર્ષોમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ભારત સરકારને બરોડાના મહારાજ પર લગામ લગાવવી પડી। અંતે એવું તો શું બન્યું કે બરોડા રાજ્યને ભારત સાથે જોડવા માટે સરદાર પટેલે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો। આજે એ જ વાત હું તમને સંભળાવવાનો છું, તો વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ। 1939માં બરોડાના મહારાજ સયાજીરાવ ગાયકવાડનું અવસાન થયું અને તેમના પૌત્ર પ્રતાપસિંહ ગાયકવાડને બરોડાના નવા મહારાજ બનાવવામાં આવ્યા। સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિગત સચિવ અને રિયાસતોને ભારતીય સંઘમાં વિલય કરાવનારા વીપી મેનને પોતાની પુસ્તક સ્ટોરી ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સમાં લખ્યું છે કે બરોડાના મહારાજને ત્યારે એટલે કે 1939ની કિંમત મુજબ અંદાજે $300 મિલિયન મિલકત વારસામાં મળી હતી, એટલે કે $30 કરોડ અને $15 મિલિયન રત્નો અને આભૂષણો। કહેવામાં આવે છે કે હૈદરાબાદ પછી સૌથી વધુ સંપત્તિ એમની પાસે જ હતી। પ્રતાપસિંહરાવ ગાયકવાડે તેમના દાદા સયાજીરાવ ગાયકવાડના માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો। તેમણે બરોડામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરાવી, જે કલાકારો અને વિદ્વાનોની મદદ કરતી હતી। તેણે રિયાસતને ગોલ્ફ અને પોલો ક્લબ જેવી આધુનિક સુવિધાઓ આપી। બરોડા રાજ્યે દેશમાં પ્રથમ રેડિયો શરૂ કર્યો, જેનું નામ હતું બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન, અને અહીં પહેલા પ્રસારણમાં જ વંદે માતરમ ગીત ગવાયું હતું, જેના કારણે બ્રિટિશ સરકાર નારાજ પણ થઈ ગઈ હતી। મહારાજની પત્ની કોલ્હાપુરના ગોરપડે પરિવારની રાણી શાંતાદેવી હતી। આ લગ્નથી મહારાજને 8 સંતાનો થયા, પરંતુ ત્યારબાદ કહાણી બદલાઈ ગઈ। વર્ષ 1943માં મહારાજનું મૈસૂરના એક જમીનદારની દીકરી સીતાદેવી સાથે પ્રેમ સંબંધ શરૂ થયો। હવે મહારાજ સામે બે મુશ્કેલીઓ હતી। પહેલી, સીતાદેવી પહેલેથી જ વિવાહિત હતા, અને બીજી, બરોડા રાજ્યના કાયદા પ્રમાણે કોઈ બીજા લગ્ન કરી શકે નહીં। પણ મહારાજે રસ્તો શોધી કાઢ્યો। સીતાદેવીને ઇસ્લામ ધર્મ સ્વીકારાવ્યો અને પછી કોર્ટમાંથી દસ્તાવેજ લાવ્યા કે ધર્મ પરિવર્તનના કારણે સીતાદેવીના પહેલા લગ્ન અમાન્ય ગણાય। પછી ફરીથી સીતાદેવીનું ધર્મ પરિવર્તન કરાવ્યું। પછી મહારાજે તેમના પૂર્વજોના બનાવેલા કાયદા પણ બદલી નાખ્યા અને તેમાં લખાવી દીધું કે આ કાયદા મહારાજ માટે લાગુ પડતા નથી, કાયદા માત્ર જનતા માટે છે। ત્યારબાદ મહારાજે સીતાદેવી સાથે લગ્ન કરી લીધા। આને લઈને ખૂબ હોબાળો મચ્યો। બ્રિટિશ સરકારે લગ્નને અમાન્ય ઠેરવ્યા। સીતાદેવી સાથે લગ્ન બાદ મહારાજના મુશ્કેલ દિવસો શરૂ થયા। તેમણે 1944માં પોતાનું પ્રીવી પર્સ 26 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરી દીધું। સાથે સાથે તમામ નિયમોની અવગણના કરીને તેમણે રાજ્યના ખજાનામાંથી પોતાનું ખર્ચ કાઢવાનું શરૂ કર્યું। ઉપરથી તો બધું ઠીક લાગતું હતું, પણ આ દરમિયાન શરૂ થાય છે બરોડાના ભારત સંઘમાં વિલયની કહાણી। શરૂઆતમાં મહારાજ ખૂબ ઉત્સાહિત જણાયા। તેમણે વિલય પત્ર પર સહી કરવાની ઈચ્છા પણ દર્શાવી। બધાને લાગ્યું કે મામલો સેટ થઈ ગયો છે, પણ પછી અંતિમ ઘડીએ મહારાજે પોતાનું મન બદલી નાખ્યું। મહારાજ સ્વાર્થી બની ગયા। સૌરાષ્ટ્રની જૂનાગઢની રિયાસતના નવાબે પાકિસ્તાન સાથે વિલય કરવાની ઈચ્છા દર્શાવી, તો પ્રતાપસિંહ રાવને લાગ્યું કે તેઓ પણ આનો લાભ લઈ શકે છે। તેઓ બરોડા અને આજુબાજુની રિયાસતોને જોડીને એક મોટી રિયાસત બનાવવાની કોશિશમાં હતા। મહારાજે સરદાર વલ્લભભાઈ પટેલને 2 સપ્ટેમ્બર 1947ના રોજ એક પત્ર લખ્યો। તેમાં લખ્યું હતું કે મને જૂનાગઢની પરિસ્થિતિની જાણ છે, અમે મદદ કરીશું, પણ શરત એ છે કે અમને બરોડા અને સમગ્ર કાઠિયાવાડના મહારાજ ઘોષિત કરવામાં આવે। હવે સરદાર પટેલને તો તમે ઓળખો જ છો। તેમણે આ પત્રનો સીધો જવાબ આપતા લખ્યું કે ભારત સરકારને તમારી મદદની જરૂર નથી। ખૈર, 1947માં ભારતને આઝાદી મળી ગઈ હતી, પણ હજુ સુધી તમામ રિયાસતોના વિલયનું કામ પૂર્ણ થયું ન હતું। તે કામ હજુ ચાલુ હતું। બરોડામાં પણ એક ધારાસભા બનાવી દેવામાં આવી। જીવરાજ મહેતાને અસ્થાયી સરકારના વડા બનાવી દેવામાં આવ્યા, પણ પ્રતાપસિંહ ગાયકવાડ મહારાજ હતા અને તેમને સરકાર તરફથી સાલિયાણું મળતું હતું। આ દરમિયાન તેઓ પોતાની પત્ની સીતાદેવી સાથે 6 અઠવાડિયા માટે અમેરિકા ગયા। ત્યાં તેમણે $1 કરોડ ખરીદી કરી। હવે આ વાત અખબારોમાં ચર્ચાઈ। ત્યાં બરોડાની ટ્રેઝરીનો હિસાબ કરવામાં આવ્યો, તો ખબર પડી કે મહારાજે 1943થી 1948 વચ્ચે પ્રીવી પર્સ સિવાય પણ $6 કરોડ કાઢ્યા, જે બરોડાની પ્રજાના પૈસા હતા, કારણ કે ટેક્સ તો લોકો જ ભરતા હતા। આ સિવાય તેઓ પોતાની સાથે 7 લટકાવેલા મોતીની માળા, હીરાનું એક મોટું નેકલેસ, જેમાં માત્ર એક નહીં પણ 3 જાણીતા રત્ન હતા, સ્ટાર ઓફ સાઉથ, યુજીન અને શાહી અકબર, અને મોતીમાંથી બનેલી એક કાલીન પણ લઈ ગયા હતા। લોકોને પછી ખબર પડી કે આ બધું મહારાજે દેશની બહાર પહોંચાડી દીધું હતું। આ પછી સરદાર પટેલે વિલયના કામમાં ઝડપ લાવવાનો નિર્ણય લીધો, અને અંતે 31 જાન્યુઆરી 1949ના રોજ
મહારાજે ભારત સાથે વિલયની ઘોષણા કરી અને બરોડાને મુંબઈનો ભાગ બનાવી દેવામાં આવ્યો. પણ 1950માં પ્રતાપસિંહ ગાયકવાડે વિલયને ગેરકાયદેસર ઘોષિત કરી રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો. તેમણે કેટલાક અન્ય રિયાસતોના રાજાઓને જોડીને એક સંગઠન પણ બનાવ્યું. આ દરમિયાન 1950ના ડિસેમ્બરમાં સરદાર પટેલનું અવસાન થયું. બાદમાં મુંબઈના ગૃહમંત્રી મોરારજી દેસાઈએ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કહ્યું કે પ્રતાપસિંહ ગાયકવાડની આ હરકતો પર રોક લગાવવી જોઈએ. છેલ્લે ભારત સરકારે બંધારણની કલમ 360ની કલમ 22 હેઠળ 12 એપ્રિલ 1951ના રોજ પ્રતાપસિંહ ગાયકવાડ પાસેથી મહારાજની પદવી છીનવી લેવામાં આવી અને તેમને મળતી બધી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી. તેમની જગ્યાએ યુવરાજ ફતેહસિંહને મહારાજની પદવી આપવામાં આવી. તો મિત્રો, આ હતી બરોડા રાજ્યની ભારત સાથે વિલયની વાત. વધુ લોભ લોકોને શું કરાવે છે તે આ વાતમાંથી જાણી શકાય છે. બાકી આ વિગતો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ઇતિહાસ સાથે જોડાયેલી આવી જ રસપ્રદ ઘટનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આભાર.